જય શ્રી રામ મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ નાના બાળકની છઠ્ઠી માટે આસોપાલવના પાન લેવા. પણ એ બાળક મારે થાય છે કાકા. એક બાળક મારે કાકા કેમ થાય છે એ વિડીયો હું તમને ક્લિયરિફિકેશન નહીં આપી શકું. બટ આપણે ત્યારે આવ્યા છે આસોપાલવના પાન લેવા. તો આગળ અમે કેવું ડેકોરેશન કરવી, ક્યાંથી શું વસ્તુ લીધી, આપણે બધું જોઈશું. તો એન્ડ સુધી બ્લોગમાં બનાવી રહીને તમને બ્લોગ જોવાની મજા આવે અને અમને બ્લોગ ઉતારવાની પણ મજા આવે. તો આપણે પહેલાં ઉતારી લઈએ આસોપાલવના પાન. તો આપણે લઈએ આસોપાલવના પાન. હા, તો તમને હજી એક વાત કીધું આ વ્લોગમાં જ કે સપ્તાહના વ્લોગ ચાલુ થવાના છે થોડાક દિવસમાં જ. જો સામે ડેકોરેશન બધું દેખાય. હા, તો અમને આ વ્લોગ સ્પેશિયલી છઠ્ઠી માટે છે એટલે પેલા આમાં નથી છઠ્ઠી બતાવશું તમને કે કેવી રીતે કરાય, શું વિધિ હોય બધું તમને વિસ્તારમાં સમજાવીશું. પણ એનો વ્લોગ અલગ છે આવશે, એની ફૂલ જાણકારી તમને મળી રહેશે આવશે એટલે. તો પહેલા આપણે જે કામ પતાવવાનું છે છઠ્ઠીનું આપણે કામ પતાવી દેવી. હવે આપણે જાવી તો ફિલહાલ આપણે જાવી હવે પીપળાના પાન લેવા. પીપળાના પાનમાં જબલું ક્યાં દેખું ભાણા મને શું ખબર. તો જબલું તું લે તો આવે ઘરે પાછો ચાલ. બહુ કરી દે પણ હાલો આપણે ઘરે હવે જબલું લેતા. અબે સાલે આપણે ભાણાને મોકલો તો જબલું લેવા. તો જબલું લઈને તો ભાણો વિહેવો પણ ભાણો થાકી જાય બહુ. તો હવે આપણે વિહેવે પીપળાના પાન લેવા. તો કે ખબર છે અમને ખાસ પીપળામાં છે નહીં પાન, પણ જેટલા ઓછા જઈશ આપણે એટલે કાંઈ બહુ વાંધો છે નહીં. તો આપણે લઈ લેવા અહીંથી. ભરી લીધા પીપળાના પાન. બસ એટલા જોતા હતા, વધારે આપણે જોતા નહોતા. તો હવે આપણે જઈએ ઘર બાજુ પાછા. ઘર બાજુ હું ને ભાણો પાછા એવા આસોપાલવના પાન આપણે આપી દીધા. ઘર બેઠી મારા ઘરેથી કોઈક આવતું જ લેને અને આ પીપળાના પાન લઈ આવ્યા ઘરે. હાલો તો તમને મારા નાના એવાની ક્યુટ કાકા બતાવું. पैसा बर्बाद આસોપાલવના પાન લીધો. આસોપાલવના પાન લેતા આવી થાકી ગયા. આમાં કલાકથી તમે મૈથા હતા આમાં, પણ હજી પાન જોઈ છે તો હજી પાન લેવા જવું જ પડશે. નહીં હાલે કોઈ. આ તો આપણે જેમ પાન ઘટતા હતા તો ફરીથી લેવા આપણે એનો જગ્યાએ ખોટી આપણે જગ્યા નથી ફેરવી સમજ્યા. આસોપાલવના પાન લઈને ઘર બાજુ એવા નવા આપણે જવું ડેકોરેશન કરવા. અને મારા કાકાના માસી બાસી આવી ગયા તી ડેકોરેશન કરી. આપણે તો નવરા થઈ ગયા. માસી બાસી આવી I am high. आगे थी उधर आगे थी. आगे विश्व जाम हम भी आगे थे. ये का रिस्पांस है. रिस्पांस दे. क्या समझ कर आए कि सरदार बहुत खुश होगा, शाबाशी देगा क्यों? चमका चमका मेरी आँखें चम चम करके चमका लावा झंडू
तो रुको जरा, सबर करो।